નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગઈકાલે મંગળવારના રોજ 12 વાગ્યાથી લઈને 12:30ના સમય દરમિયાન વિજાપુર તાલુકાના મહેશ્વર ગામનો યુવક નગીનભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક ઉંમર આશરે 29 વર્ષ, જે વિજાપુર તાલુકાના હીરપુરા ગામે આવેલ સાબરમતી નદીના ચેક ડેમ ખાતે ગયો હતો, જ્યાં અચાનક તેનો પગ લપસી જવાથી નદીમાં ડૂબ્યો હતો, જેથી સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હિંમતનગર અને વિજાપુર ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા, છતાંય નદીમાં ડૂબેલ નગીનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી લઈને આજે સવારે ફરીથી હિંમતનગર ફાયર બ્રિગેડ, વિજાપુર ફાયર બ્રિગેડ ઉપરાંત મહેસાણાથી આવેલ ફાયર બ્રિગેડની ટીમો આવી પહોંચી હતી. સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો. બપોરના 11 વાગ્યાથી લઈને 11:30 વાગ્યાના આસપાસના સમયે નગીનનો મૃતદેહ સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો. નગીનના મૃતદેહને PM અર્થે વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ